નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 637મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના ડૉક્ટર જયંત પુરોહિત સાહેબ, જેઓ આપણને ઉદર રોગોની સારવાર ભાગ 22માં ઉદર રોગો વિશે વધુ માહિતી આપશે. ડૉક્ટર જયંત પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. જય ધન્વંતરી સાહેબ, જય ધન્વંતરી. આપણે 8 પ્રકારના ઉદર રોગ, વાત, પિત્ત અને કફ. વાતોદર, પિત્તોદર અને કફોદર. આ ત્રણમાંથી હજુ બહાર નીકળ્યા જ નહીં, અને હજુ એમાં કેટલા વેબિનાર થાય એ પણ નક્કી નથી. કારણ કે બહુ સમજવા જેવી આજની જે અત્યારની જે આપણી સ્થિતિ છે ને, એ ભાગ્યે જ લોકોને મળે. ચિકિત્સાની સાથે સાથે બધા જ 5 પ્રકારના વાયુ, 5 પ્રકારના પિત્ત અને 5 પ્રકારના કફ. ઘણા લોકોએ પહેલી વખત સાંભળ્યા હોય. વાત, પિત્ત ને કફની તો બધા વાતો કરતા હોય છે. વાત, પિત્ત અને કફ આ 3 ઉપર નાડી હોય. પછી આપણે 2 વર્ષથી બોલીએ કે વાયુથી 80 પ્રકારના રોગ, પિત્તથી 40 પ્રકારના રોગ અને કફથી 20 પ્રકારના. આ પણ અર્ધ કંઠસ્થ થઈ ગયું. પણ એમાંના પ્રાણવાયુના કેટલા રોગ, ઉદાન વાયુના કેટલા રોગ, સમાન વાયુથી કેટલા રોગ, અપાન વાયુથી કેટલા રોગ અને વ્યાન વાયુથી કેટલા રોગ. એમાં હજુ આપણે પ્રકરણ પ્રાણવાયુ અને ઉદાન વાયુ, માથાથી ગળાથી ઉપરના ભાગના રોગોમાં આગળ વધી રહ્યા છીએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા વેબિનાર ખાસ કરીને અત્યારના સ્ટુડન્ટ્સ જે સ્ટડી કરતા એના માટે તો એક લેક્ચર છે એવું સમજવું. લિંક તો કરી રહ્યો છું ધીમે ધીમે કે કોલેજની અંદર આ વેબિનાર પહોંચે અને વધારાના સમયમાં કોલેજમાં આ વેબિનાર આપવામાં આવે તો વિદ્યાર્થીઓને ઘણું બધું સરળ થઈ જાય. એવા અત્યારના આપણા વેબિનાર ચાલી રહ્યા છે. તો ઉદાન વાયુએ પહોંચેલા છીએ આપણે, કારણ કે ઉદાન વાયુની અંદર જ ENT, નાક, કાન, ગળું, મોઢું અને માથું, મસ્તક, આ 5 પ્રકાર, ગળાથી ઉપરના 5 પ્રકાર. એમાં મસ્તક, એમાં નર્વસ સિસ્ટમ એટલે ન્યુરોસર્જન આવે, આંખની અંદર આઈ સ્પેશિયલિસ્ટ આવે, અને નાક, કાન, ગળુંના ENT સ્પેશિયલિસ્ટ એટલે ENT, પછી ઓપ્ટિશિયન અને સાથે સાથે ન્યુરોસર્જન. આ 3 સબ્જેક્ટ અત્યારે એટલા સરસ મજાના સમજણપૂર્વકના આગળ વધી રહ્યા છે કે અત્યારના લોકોને જીવન પર્યંત ઉપયોગી થાય એવા આ બધા વેબિનાર છે. તો મા વનસ્પતિને યાદ કરીએ, આયુર્વેદને યાદ કરીએ, અને આ એક અમર તત્વ કહેવાય. જિંદગી તો ક્યાં સુધી છે એની કાંઈ ખબર નથી, પણ ક્યારેક આ વેબિનાર સાંભળીને લોકોને યાદ કરવાની ઈચ્છા થાય એવા આ બધા વેબિનાર છે. બહુ સમજણપૂર્વકના વેબિનાર છે, કારણ કે આ ટાઈપના વેબિનાર હજુ સુધી બહુ ભાગ્યે જ લેવામાં આવ્યા છે અને સ્ટેપ બાય સ્ટેપ જ ચાલે છે. તો ઓમ આયુર્વેદાય નમઃ. ઓમ આયુર્બલમ યશો વર્ચ પ્રજા પશુનવશો નિચ બ્રહ્મ પ્રજ્ઞાંચ મેઘાંચ વન્નો દેહી વનસ્પતે વન્નો દેહી વનસ્પતયે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પ્રાકૃત વિકૃત વાયુ વિશે આગળ આપણે વાત કરી ગયા છીએ. ભગવાન ધન્વંતરીને કૃષુકને કહે છે કે
ધર્મમાં જાણનારા અને માનનારાઓમાં શ્રેષ્ઠ સમુદ્ર મંથન કાળે ક્ષીર સમુદ્રમાંથી હાથમાં અમૃત કળશ લઈને ઉત્પન્ન થયેલા ભગવાન ધન્વંતરીના ચરણ સ્પર્શ કરીને સુશ્રુત તેમને પૂછે છે કે આ પ્રાકૃતિક વાયુ તથા એના કારણોથી પ્રકોપિત થયેલા વાયુના સ્થાન, કર્મ અને વ્યાધિ વિશે મને કહો, એવું સુશ્રુત છે એ ધન્વંતરીને પૂછ્યું છે. ધન્વંતરીમ ધર્મભૃતાઃ વરિષ્ઠમ અમૃતોદ્ભવમ ચરણાવોપસંગૃહ સુશ્રુત પરિપૃચ્છતિ વાયોઃ પ્રકૃતિભૂતસ્ય વ્યાપ્નસ્ય કોપેન સ્થાન કર્મ ચ રોગાંચ વદ્મેવ તથાવરમ વૃક્ષ શીતો લઘુખર તિર્યંગો દ્વિગુણેશ્ચવ રજો બહુલમ એવં ચ અચિત્ય વીર્ય દોષણમ નેતા રોગ સમુરાટ આશુકારી પક્વાધાન ગુદાલયમ. 5 પ્રકારના વાયુ ની આગળ વાયુની પ્રાકૃતિ અને વિકૃતિ વિશે ભગવાન ધન્વંતરીને સુશ્રુતે જે પૂછ્યું છે એ અધ્યાયની અંદર આપણે પ્રાણવાયુ પછી ઉદાન વાયુ સુધી પહોંચ્યા છીએ. અને ઉદાન વાયુના પ્રકારની અંદર થોડું આપણે મોઢાના રોગો અને ખાસ કરીને નાકના રોગો વિશે ગયા વખતે વાત કરી છે. તો આ વખતે આપણે ગળાના રોગો વિશે થશે ત્યાં સુધી વાતો કરીશું. ઉદાનો નામ યસ્તુ તવ ઉપૈતિ પવનોત્તમઃ તેનાભાસિત ગીતાત દિવેશેષો પ્રભવર્તર્ત ઉદ્વતે ઊર્ધ્વજત્રુ ગતાન રોગા કરોતિ ચ વિશેષત. 5 પ્રકારના વાયુમાં ઉત્તમ પ્રકારનો ઉદાન વાયુ છે. આ એક જ શ્લોક ઉપર અત્યારે આપણે આગળ વધી રહ્યા છીએ 3 વેબિનારથી, અને દર વખતે એને સંસ્કૃત સાથે આપણે બોલીએ છીએ. ઘણા બધા આપણા ગીતાના મહાન દાતાઓ એકને એક શ્લોક ઉપર અનેક કલાક સુધી બોલી શકતા હોય છે. તેવી રીતનો આપણો આ ઉદાન વાયુનો વિષય છે. તો ઉદાન વાયુ થકી જ ગાયકી, સંભાષણ, બોલવું, મધુરભાષી બનવું, કોયલ જેવો કંઠ નીકળવો, આ બધું જ ઉદાન વાયુ શબ્દ થાય. અને વાયુ પ્રકોપિત થાય છે ત્યારે ઉર્ધ્વ જત્રુગત ઉપર આપણો આ વિષય છેલ્લા 4 કે 3 વેબિનારથી શરૂ છે. ઉર્ધ્વ જત્રુગત નો મતલબ એ થાય કે નેત્ર એટલે આંખ, નાક, મોઢું, કાન અને માથું એટલે શિર. આ બધા જ અવયવમાં રોગોની ઉત્પત્તિ કરવાનું મુખ્ય કાર્ય છે એ ઉદાન વાયુના હાથમાં છે. ઘણા બધા નર્વસ સિસ્ટમના લોકોને આપણે જોતા હોઈએ છીએ, ન્યુરો સર્જન પાસે થઈને વિજિટામાંથી કોઈક જ બાકી હોય ન્યુરો સર્જનનું શું કાર્ય છે એના વિશે અજાણ હોય જ નહીં. અને ઓપ્ટિશિયન એટલે કે આંખના ડોક્ટરો જે હોય છે, આઈ સ્પેશિયાલિસ્ટ, ઓપ્ટિશિયન નહીં, આઈ સ્પેશિયાલિસ્ટ જે હોય છે, આ લોકો પણ આપણાથી ખૂબ જ પરિચિત હોય છે. અને ENT પણ પરિચિત હોય છે. અને આમાં જોઈન્ટ થયેલામાંથી કદાચ કોઈક જ એવું ભાગ્ય જ હોય કે આ બધા લોકો આની પાસેની એકાદ મુલાકાત ના થઈ હોય. ના થઈ હોય તો સારી વાત છે, ન થાય એવી ભગવાનને પ્રાર્થના કરી. તો નાક, કાન અને ગળાના વિષયમાંથી ગયા વખતે આપણે નાક વિશે વાતો કરેલી અને આગળ થોડી ગળા વિશે વાતો કરેલી. તો આજે સંપૂર્ણપણે ગળાના રોગો વિશે આપણે થોડી ચર્ચા કરીશું. અને જો સમય વધશે તો સમાન વાયુની અંદર જવાની કોશિશ. ગળાના રોગો, વિદ્વાનોએ ગળાના રોગોના 18 જાતના પ્રકાર કહેલા છે. અને 18 પ્રકારના ગળાના રોગોમાં જીભના રોગો અને તાળવાના રોગો પણ એની અંદર સંકળાયેલા છે. તો તાળવામાં કંઈ પણ થાય અને જીભમાં કંઈ પણ થાય તો આપણે મુલાકાત તો ENTમાં ગળાના ડોક્ટરની જ કરતા હોય છે. ENT નાક, કાન અને ગળાના ડોક્ટર પાસે જ જતા હોય. જીભના 6 પ્રકારના રોગ છે. અત્યારે આપણે જે વાત કરી રહ્યા છે ઉદાન વાયુની, તો એમાં વાત જ, પિત્ત જ અને કફ જ
આ રોગો ત્રણ રોગોની એક કથાને લઈને આપણે આગળ વધી રહ્યા છીએ. એમાં બધા જ રોગો છે, એમાંથી અમુક રોગ વાતજન્ય હોય છે, અમુક પિત્તજન્ય હોય છે, અમુક કફજન્ય હોય છે, અમુક છે એ રક્તજન્ય હોય છે. ગયા વખતે આપણે જે વાત કરી, અવાજ નથી આવ્યો, લોકોને સંપૂર્ણ નહીં સાંભળવાની મજા આવે, પણ એમાં વાત પ્રતિશય, પિત્ત પ્રતિશય, કફ પ્રતિશય, રક્ત પ્રતિશય અને સનેપૈક્તિક પ્રતિશય, આ 5 પ્રકારના, જેમાં આપણે નાકના રોગોની વાત કરી, તેવી જ રીતે ગળાની સાથે સંકળાયેલા રોગો એટલે જીભ અને તાળું, આ પણ ગળાની સાથે સંકળાયેલા. ખરેખર આ લોકોને, ભગવાનોને બધા જ, આ આપણે બધા મંદિરમાં જવું જ જોઈએ. 100% ભગવાન, જે ભગવાનને માનતા હોય, ભગવાન હું શિવનો ઉપાસક હોઉં તો શિવની પૂજા કરવી જોઈએ, પણ સાચા અર્થમાં જીવનદાન દેનાર એવા ભગવાન ધન્વંતરી અને એની સાથે સંકળાયેલા તમામ ઋષિગણોને ખરેખર તો સવારે ઉઠીને કરાગ્રે વસ્તે લક્ષ્મી અને કરમૂલે સરસ્વતી કરમધ્યેતુ ભગવાન ધન્વંતરીએ ચ પ્રભાતે કર દર્શનમ, આવું ઈચ્છા થઈ જાય ને, એટલું બધું આપણને આપણા શરીર માટે થઈ, દૈહિક ક્રિયા, માનસિક ક્રિયામાંથી પર થવા માટે થઈ અને ભક્તિનો આશરો લેવો જરૂરી છે. કારણ કે તન, મન અને ધન, તો એમાં તન અને મન, તન એટલે શરીર અને મન એટલે ઈચ્છા, આ 2 વસ્તુ છે ને એ ભગવાનની સાથે સંકળાયેલી છે આધ્યાત્મિક દ્રષ્ટિએ. એનાથી કરતા 10 ગણી વધારે આપણે કાળજી અત્યારે આપણા શરીરની લેતા હોઈએ છીએ. કોઈ પણ વ્યક્તિ હશે, ભલે ગમે તેટલા ભગવાનથી વિમુખ આપણે થઈ જ ન શકીએ, કારણ કે સમુદ્ર અને મોજું નામ અલગ હોય, પણ બને આખીર તો પાણીના પાણી જ હોય. એવી રીતે આપણે એનાથી જુદા નથી થઈ શકીએ, થવું પણ નથી, પણ એનાથી વિશેષ અત્યારે આપણે કાળજી, ખાસ કરીને જાગૃતિ આવ્યા પછીથી આપણે શરીરની લેતા થયા છે. સામાન્ય તકલીફોમાં આયુર્વેદિક ઉપચારો, ઘરગથ્થુ ઉપચારો, એના દ્વારા પણ આપણે ઘણી બધી કાળજી લેતા હોય છે. તો જીભથી થતા 6 પ્રકારના રોગો છે: વાતજ, પિત્તજ, કફસ, અધિજીવ અને ઉપજીવ, જેમાં જીરા પડે અને જીભ ખરબચડી થઈ જાય અને તેથી પદાર્થ અને મધુર વગેરે રસનું જ્ઞાન નથી થતું, એ આવે છે વાતજની અંદર. જ્યારે જીભની અંદર વાયુનું પ્રમાણ વધે. વાયુ એક એવી વસ્તુ છે ને કે હવા, વાયુ, એના વિના 1 સેકન્ડ માણસ જીવી ના શકે. પાણી વિના 1 કલાક 2 કલાક કાઢી શકશું, અનાજ વિના 1 મહિનો કાઢી શકશું, પણ હવા વિના તો જીવન એ જ હવા છે, અને હવા, વાયુ પૂરી થાય એટલે જીવન. તો વાયુ આખા શરીરમાં કેટલો સ્પ્રેડ, કેટલો ફેલાયેલો છે, ક્યાં ક્યાં સુધી પહોંચે છે. વિચાર કરીએ તો આપણે કે જીભને અને વાયુને શું લેવા દેવા, પણ જ્યારે વાત પ્રકોપ જીભની સ્કિનની અંદર, શિરાઓ દ્વારા અંદર પ્રવેશ કરે, ત્યારે જીભને લગતા રોગો થાય. તો વાતજ, પિત્તજ, કફજ. તો વાતજની અંદર જીભમાં ઘણા બધા લોકોને ચીરા પડતા હોય છે, ખરબચડી જીભ થઈ જતી હોય છે, અને પદાર્થ, કોઈ પણ આપણે મધુર પદાર્થનું સેવન, આપણે ટૂંકમાં કહીએ ને મોઢું ફીક્કું પડી ગયું છે, બધું મોડું મોડું લાગે છે. આવા સમયે જીભના જે રોગો છે એમાં વાત જ જવાબદાર હોય છે. પછી જીભમાં સેજ પીડાશ દેખાય, ફૂલ ઉતારીએ તો એમાં પણ પીડાશ હોય છે, અને લાલ રંગના કાંટા ફૂટે, કાંટા ઝીણા ઝીણા હોય ને એવું આપણને ફીલ થાય જીભના તાળવામાં. ખાસ કરીને ઓરિજિનલ ગીર ગાય આપણને ચાટે ને તેના જીભમાં કાંટા હોય, એવા કાંટા એને કુદરતી રીતે હોય છે, પણ એવા ઝીણા એટલે બારીક 1-2 કાંટા આપણી જીભ ઉપર પણ થતા હોય છે, અને એમાં દાહ પણ થતા હોય છે, બળતરા થાય. જીભમાં જ્યારે બળતરા થાય ત્યારે સમજવું કે પિત્ત સાથે સંકળાયેલો રોગ છે. જીભમાં જ્યારે સ્વાદનું જ્ઞાન ઓછું થાય ત્યારે સમજવું કે વાયુ સાથે સંકળાયેલું છે. અને જીભમાં જડતા આવે અને શેમડાના કાંટા જેવા, એકની એક જગ્યાએ આજુબાજુમાં, નજીકમાં ને નજીકમાં 3-4 જગ્યાએ કાંટા જેવું માંસ ઉત્પન્ન થાય. શીમડાના કાંટા, જે શીમડાના કાંટા બધા જોયેલા હશે ઘણા બધા લોકો, આમાંથી તો જો મારા કરતા વધારે, કારણ કે આપણું ગ્રુપ જ વનસ્પતિ શાસ્ત્ર સાથે વધારે સંકળાયેલું. આવા અંકુર જ્યારે ફૂટે છે ત્યારે કફજન્ય જીભને લગતો રોગ એને ગણવામાં આવે છે. કાંટા એટલે ઉપસી જવું, અને એમાં સેજ કાંટા એટલે 52ના કાંટા જેવા કાંટા ન હોય, પણ આપણને ફીલ 100% થાય. ત્યારબાદ જીભના તળિયે નીચેનો ભાગ,
જ્યાં આપણને બે કાળી લાઇનિંગ જોવા મળતી હોય છે, ત્યાં સોજો ઉત્પન્ન થાય. કફ રક્ત, કફથી શું થાય તો જીભના નીચેનો ભાગ છે એમાં સોજો ઉત્પન્ન થાય. બોલવામાં આપણને લોચા પડે. આપણે એમ કે ભાઈ બાય બોલે ને તેને આમ બોલી નથી શકતા સંપૂર્ણ, જીભ લોચા પડે. અને આવું જ્યારે મૃત્યુનો છેલ્લો અરિષ્ટ લક્ષણ હોય ત્યારે ખાસ કરીને આપણને જોવા મળતું હોય છે. તો આ જીભના તળિયે વાત રક્ત બને, કફ રક્ત સોરી, કફને કારણે નામે વાત પિત્ત ને કફ આપણે ઘણી વખત વાત કરી. બાપાને કફનું ઝાડું ચડ્યું ને ગુજરી. તો કફજન્ય રોગ જ્યારે જીભની અંદર આવે અને એમાં પછી જ્યારે અરિષ્ટ લક્ષણ દેખાય ત્યારે માણસને, કેમ કે આપણા શાસ્ત્રએ પણ આમને અસાધ્ય રોગમાં ગણના કરી છે. સોજો આવે જ્યારે જીભ ઉપર ત્યારે સમજી લેવું. તો એમાં વૃદ્ધિ પામવા માટે જીભ ખેંચાય, તણાય, મૂળમાંથી થોડો પાક થાય. આ રોગને અસાધ્ય ગણવામાં આવે છે, જે કફ રક્તની સાથે સંકળાયેલો એક જીભનો જ રોગ છે. પછી કફ રક્તના વિકારથી જીભના ઉપરના ભાગમાં જીભની અણી જેવો સોજો ઉત્પન્ન થાય છે અને તે સોજો પાકે તો એને પણ અસાધ્ય ગણવામાં આવે. કફ રક્તને લીધે જીભની અણી જેવો સોજો જીભને દાબીને ઉત્પન્ન થાય છે. આથી મુખમાંથી ખૂબ લાળ પડે છે અને વલુર, ઘણાને એમાં ખજવાળ પણ આવે છે અને બળતરા પણ થાય. આ લક્ષણની અત્યારે એટલા માટે હું વાત કરું. ત્રણ પ્રકાર, કફ રક્ત ઉપર આ 3, 4, 5 અને 6 નું જે ટોપિક છે ને આપણું, અધિજીવ, ઉપજીવ અને અલસ, આ ત્રણેય પ્રકારને ખાસ એટલા માટે સમજવા જરૂરી છે, જેમાં સોજો, લાળ પડવી, ખંજવાળ આવવી અને બળતરા. આ બધાની વાત એટલા માટે હું અહીં કરી રહ્યો છું કે જીભના કેન્સરના દર્દીઓમાં આ લક્ષણ ખાસ જોવા મળે. ખાસ નોંધ કરી લેજો, ઇન્ટરેસ્ટેડ સબ્જેક્ટ છે. તો આ 3 લક્ષણના પેશન્ટ્સને જનરલ આવે એ પહેલા જ એ લોકોએ તો પહેલા બધું કરાવી લીધું હોય છે, ENT પાસે ને બધે ગયા હોય ત્યાં જ બાયોપ્સી ને બધું થઈ ગયું હોય છે. પણ આ જે 3 લક્ષણ જોવા મળે છે, અલસ, અધિજીહ્વ અને ઉપજીહ્વ, આ ત્રણેય આયુર્વેદના એના જીભના રોગોના નામ છે. આપણે શાસ્ત્રએ સમજાવ્યું છે, જીભના તળિયે કફ રક્તને લીધે સોજો આવે એટલે બે આપણે કાળી લાઇનિંગ હોય ત્યાંથી સોજાની શરૂઆત થાય અને એ વૃદ્ધિ પામે, જીભ ખેંચાતી હોય લાગે અને મૂળમાંથી પાક શરૂ થાય. આને પણ અસાધ્ય ગણ્યો છે. કફ રક્તના વિકારથી જીભના ઉપરના ભાગની અણીનો ભાગ જે હોય આગળનો, એમાં સોજો ઉત્પન્ન થાય અને બોલી ન શકાય, તો આને પણ અસાધ્ય જ ગણ્યો છે. અને જીભને સોજો જીભને દાબીને ઉત્પન્ન થઈ જાય. આખા મોઢામાં જીભ, મનુષ્યને બોલવામાં તકલીફ પડે અને મોઢામાંથી ખૂબ જ લાળ ટપકતી હોય, ખૂબ જ ખંજવાળ આવતી હોય અને બળતરા થતી હોય, ત્યારે અસાધ્ય રોગની દ્રષ્ટિએ વધારે નથી એમાં કહી શકતો, કારણ કે મારી પણ એક બોલવાની લિમિટેશન હોય છે. પણ 95% કેન્સરના દર્દીઓને આ લક્ષણ જોવા મળતા હોય છે. હવે આવું લક્ષણ દેખાય તો તરત આપણે પાછું એવું વિચારી નથી લેવાનું કે આવો આપણને રોગ હોય છે. હવે જીભની અંદર ચીરા અને ખરબચડા, આપણે ફર્સ્ટ પાછા વાત જ ની અંદર જાય તો પેલા એક વસ્તુ આજના આ બધા વેબિનારમાં એક મુખ્યત્વે એક વાતની નોટ એ કરવાની જરૂર છે કે વાતમાં જે હોય ત્યારે જીભના જે લક્ષણ હોય તો આપણે એમ વિચારીએ કે ભાઈ આપણે ઘણી બધી વખત વાત કરતા હોય કે દીવલાનું દાંતણ કરી નાખીએ તો ચાંદા મટી જાય, જીભના ચાંદા મટી જાય, ફલાણું થઈ જાય. પણ એ બધું સાચું જ છે, પણ સાથે સાથે વાતનાશક પદાર્થોનું સેવન કરવાનું અહીંયા આપણે સાબિત કર્યું. ત્યારે વાત જ જીભનો રોગ છે એવું સાબિત થાય અથવા તો આપણને સમજણ પડે. કારણ કે હવે તો આમાં જેટલા છે ને એ બધા PhD થઈ ગયા છે. તો આવા લક્ષણો જ્યારે દેખાય, ચીરા પડે, જીભ ખરબચડી થઈ જાય, રસનું જ્ઞાન એટલે એકદમ મોડું પડી જાય, ફીકું લાગે, ત્યારે વાતનાશક પદાર્થોનું પહેલા સેવન શરૂ કરવું. તો શું કરવું જોઈએ? કઈ વસ્તુ વાતનાશક તો અસંખ્ય વસ્તુ છે, પણ વાયુનું શમન કરી અને જે જગ્યાએ પહોંચેલા વાયુને બહાર કાઢવાની ક્રિયા કરવા માટે આપણે ગળોનો આશરો લેવો જોઈએ. ગળો અને સૂંઠ, સૂંઠે વાયુનું અનુલોમન કરે, ગળો વાયુનું અનુલોમન કરે. વાયુ એટલે વાયુના પ્રકારને એટલા માટે આપણે અંદર ગયા છીએ. આ બધા બહુ સમજવાના જ વેબિનાર છે જો ઊંઘ ન આવે તો.
વાત દોષો તો ઘણા છે. પેટમાં ગેસ થાય તો અજમો ખાય તોય આપણને સારું થઈ જાય. તીખટું ખાઈએ તોય સારું મંડે થવા. સૂંઠ, મરી, લીંડી પીપર, પછી સૂંઠ, એની સાથે સંચળ, ગોળ, લીંબુનું શરબત, એની અંદર અજમો નાખીને આ લઈએ તો પણ આપણને. પણ વાયુના આપણા જે પ્રકાર બનાવે, અત્યારે આપણે ગળાથી ઉપરના રોગો એટલે ગળાથી જે શરૂ થયેલા રોગોની અંદર જ્યારે આવા લક્ષણો આપણને દેખાય, જીભના રોગો આપણને જ્યારે દેખાય, ત્યારે ખાસ પહેલા વાયુનું અનુલોમન કરવા માટે. વાયુનું અનુલોમન ઘણી વખત વાત કરી ચૂક્યો છું કે પહેલું વહેલું કાર્ય એટલે પેટને સાફ રાખવું અથવા પેટને સાફ કરવું. જેટલું આપણે પેટને સાફ કરીએ ને એટલે કોઈ પણ રોગો, 30% રોગો તો પહેલા વહેલા જ પેટ સાફ કરવાથી આપણા રોગો છે ને એમાં 20% આપણને ફરક દેખાય છે. આનું એક શંકાનું સમાધાન છે. ઘણા લોકો જુલાબ લઈને પછી તકલીફ વધી જાય છે, પણ દોષો એટલા બધા દબાયેલા પડ્યા હોય ને તમે 2 દિવસ જ તકલીફ લો. લઘુ અને લેવાનું શરૂ કરો, લંઘન કરો અને 2 કે 3 દિવસ પેટ સાફ કરો ને ત્યારે સમાન અવસ્થામાં આવાય ત્યારે સમજવું કે જુલાબ લીધા પછી પેટમાં તકલીફ થઈ, તેનું કારણ શું. પણ રોગ હોય તો જ જુલાબ લેવું. આયુર્વેદ શાસ્ત્રએ કારણ વિના જુલાબ લેવાની ના પાડી છે. હવે એ જ્યારે જીભની અંદર આવા તત્વો, વાત, પિત્ત, કફ બધાની અંદર જુલાબ તો જરૂરી છે જ. ઘરની અંદર ઘણા બધા લોકો અત્યારે રેચક પદાર્થો રાખે જ છે. પણ મુખ્યત્વે એક બહુ સરસ મજાનો પાઠ અનેક વાર કહી ચૂક્યો છું અને આજે પણ કહું છું. 75 ગ્રામ ઇમેજને એરંડિયાની અંદર તળી નાખો ને 25 ગ્રામ કાચી નાખો. 100 ગ્રામની અંદર 2 થી 3 ગ્રામ એટલે 15 થી 20 નંગ કાળા મરીના નાખી દો અને 25 ગ્રામ સંચળ. સંચળને હિસાબે ચૂર્ણ ખારું લાગશે, પણ એ જે સંચળ છે ને એ જે આંતરડામાં કામ કરશે ને એના માટે મારે એક વેબિનાર આખો લેવો પડે. તો સંચળ 25 ગ્રામ, 5 ગ્રામ કાળા મરી, 75 ગ્રામ એરંડિયામાં તળેલી ઇમેજ અને 25 ગ્રામ કાચી ઇમેજ નાખી પાવડર કરી આનાથી 3 દિવસ તમે પેટને સાફ કરી નાખો. 50% પ્રકારના સાધ્ય અને કષ્ટસાધ્ય રોગોમાં બહુ આપણે ચેલેન્જ નથી હોતી. પણ 80% તો ના કહી શકાય, પણ 40% જેવા તો કોઈ પણ રોગોમાં, ઉધરસ, ઇવન ઉધરસ હોય ને તો ઉધરસની અંદર પણ તમને 30 થી 40% રાહત મળી શકે છે. હું ચેલેન્જ નથી કરતો એટલે ચેલેન્જ વાળી વાતમાં નહીં જાઉં, પણ આ એક બધાએ ઘરમાં બનાવવું. 100 ગ્રામ ઇમેજ લેવાની, એમાંથી 75 ગ્રામ એરંડિયામાં તળી નાખવાની, 25 ગ્રામ કાચી નાખવાની, 5 ગ્રામ કાળા મરી નાખવાના અને 25 ગ્રામ સંચળ નાખવાના. આટલાનો પાવડર કરીને ઘરમાં રાખો. હવે એરંડિયામાં તળેલી ઇમેજ હરડે સારી જ છે, ત્રિફલા સારા જ છે, બધાય સારા છે, એ કઈ વનસ્પતિ ખરાબ છે જ નહીં, નહીતર આપણે એને વંદના ન કરી. પણ આ જે નિર્દોષમાં નિર્દોષ અને સૂક્ષ્મ રેચક સંચળ ખોતરીને વાયુને નીચે લઈ જાય અને સાથે સાથે ચીટકેલા મળને બહાર કાઢવાની કોશિશ કરે. આ રીતે પેલા પેટ સાફ કરવું. નાક, કાન અને ગળામાંથી આપણે જીભના વિષયમાં જઈ રહ્યા છીએ તો ચીરા પડ્યા હોય એમાં પણ ફાયદો થશે. અને સંચળ છે એ ભેદકનું કામ પણ કરે છે. એટલે મોઢાની અંદરનું જે રસનું જ્ઞાન ઓછું થઈ ગયેલું હોય, મોટું ફીકું પડી ગયેલું હોય, મોટું મધુરનું જ્ઞાન ન થતું હોય, આ બધાની અંદર ફક્ત ને ફક્ત એક આ જુલાબ લેવાથી ઘણો બધો ફાયદો મળશે. આને પ્રયોગ કહેવાય. શાસ્ત્રીય રીતે હવે આપણે આગળ વધશું તો બીજું ગળો ઘનવટી ઘરમાં હોય, ન હોય તો માર્કેટમાંથી લાવવી સારી કંપનીની. 2 ગોળીને 1 ગ્રામ સૂંઠ નાખી અને 2 કપ પાણીમાં ઉકાળી નાખો અને 1 કપ જે પાણી વધે એને ખૂબ ઠંડુ થવા દે. ખૂબ ઠંડુ થઈ જાય ત્યારબાદ એમાં 1 ચમચી મધનો ઉમેરો કરી અને એમાંથી બેઠા બેઠા શાંતિથી, જો સમય ન હોય તો 1 સાસે પણ લઈ શકાય, પણ ઓછામાં ઓછું 3 મિનિટમાં 5 ચમચીને પૂરું કરવું બહાર જવાનું હોય તો. અને ફ્રી હોઈએ
તો શાંતિથી બેઠા બેઠા 10 મિનિટ 12 મિનિટ 15 મિનિટ સુધી આ પાણીનું જે એને ઘરમાં ઉકાળેલી દવાનું સેવન કરવું. આ બે વાત મુખ્યત્વે વાયુનું અનુલોમન અને દોષોની શીતળતા લાવવા માટે, ગરમીને ઓછી કરવા માટે, વાતપિત્ત કફને ઓછા કરવા માટેનો સૂક્ષ્મ રેચક. અને ગળો છે વાયુનું અનુલોમન કરે, સૂંઠ વાયુનું અનુલોમન કરે, ને એન્ટીસેપ્ટિક એન્ટીબાયોટિક તો ગળો છે જ. હવે જીભના કાતરા, જીભની અંદર પડેલા ખરબચડી થઈ ગયેલી છે, આવી જીભને માટે થઈ અને આપણે જ્યારે વેબિનાર હોય છે ત્યારે આવી ઘણી બધી ચર્ચાઓ થતી હોય છે. તો ફુલાવેલી ફટકડી, બીજું કાંઈ જેટલી ચર્ચા થાય એમાંનું જેટલું મળે એટલું બધા જ વૈદ્યો પાસેથી લેવું. પણ આવી બધી વસ્તુ છે ને એ ઘરમાં હોય ત્યાં સુધી એનો પ્રયોગ થઈ શકે. ફુલાવેલી ફટકડીમાં થોડુંક નિમક નાખવું, નિમક નાખી અને એના કોગળા કરી નાખવા, અને પછી ગાયનું ઘી અથવા તો સીતોપલાદિક ચૂર્ણ, જીભના ચાંદા, જીભના ચીરા અને પગના તળિયાની બળતરામાં અત્યાર સુધીમાં વધારે નહીં તો 20 કિલો તો વાપર્યું હશે. તો દૂધની અંદર અડધી ચમચી સીતોપલાદિક ચૂર્ણ નાખી અને એના કોગળા કરી નાખવા. કારણ કે જે પેલી દવાઓ આપણને આપતા હોય છે એની અંદરનું જે તત્વ હોય ને એ જ કામ સીતોપલાદિક ચૂર્ણ કરે. જીભની ગોળીઓ આવે છે ઘણા બધા પ્રકારની, એને એક પ્રકારનો એસિડ કહેવામાં આવે છે, અને એ ટેનિક એસિડના કોગળા કરવાની દવા પણ આવે છે અને ચાંદા ઉપર લગાડવા માટે પણ આવે છે. અને એ જ કામ આપણું સીતોપલાદી ચૂર્ણ કરે ને કરે. કોગળા કરવાથી કેટલા બધા લોકો, પણ સાથે પેલી બધી ક્રિયા કરવાની છે. આપણે એકલ વનસ્પતિથી સારું થઈ શકે છે, પણ હવે અત્યારની આપણી લાઈફસ્ટાઈલ પ્રમાણે એકલ વનસ્પતિ પાસે આપણે એવી આશા ન રાખી શકીએ કે હું એકલા કોગળા કરું ને મને મળે. ઘણા બધા વૈદ્યો પેલા સ્ટીરોઇડની 2 ગોળી, એની અંદર વૈદ્યો એટલે ડોક્ટરો, આપણે નહીં, આપણા વૈદ્યો નહીં, એમાં એક પીસીએમ અને ટેટ્રાસાઇક્લિનની ખોલીને કેપ્સ્યુલ નાખીને કોગળા કરવાની પડીકી બનાવી આપતા, અને એના કોગળાથી ચાંદા મળતા. કારણ કે ટેટ્રાસાઇક્લિન એન્ટીબાયોટિક, એન્ટીસેપ્ટિક, પણ એ એબ્ઝોર્બ થઈને શરીરમાં શું નુકસાન કરતી હોય એ લોકોનો વિષય છે. તો એ જ કામ ફોલિક એસિડનું કામ આપણો સીતોપલાદી ચૂર્ણ. બહુ ઇમ્પોર્ટન્ટ સીતોપલાદિક ચૂર્ણ છે. પેન અને નોટ હોય તો નોટ કરી લેજો. આ બધી વિષયો છે ને વારંવાર મળવાના નથી. પ્રયોગો તો ઘણા બધા મળશે. જીભમાં ચાંદા પડ્યા હોય તો બાવળના છાલના કોગળા કરવા, રોતરા છાલના કોગળા કરવા, પછી બાવળનું દાંતણ કરવું, લીંબોડીનું તેલ લગાવવું. આપણા પાસે અનેક, પણ આ બધા ટૂચકા છે, અને ટૂચકા સાચા જ છે. પણ શાસ્ત્રીય પદ્ધતિથી અત્યારે જે એની સાથે 3 પ્રકારની જે દવાઓ લેવાની છે, આ ઇમ્પોર્ટન્ટ છે. એનાથી ગયેલો રોગ જલ્દી થવાની શક્યતા નથી. પાયાથી આપણે જો કામ કરીશું તો રોગ નહીં થાય. આયુર્વેદ ગાદીની આપણી શ્રદ્ધા પણ ખૂબ જ વધશે. પછી જીભ પીળી થાય છે અને એમાં લાલ રંગના કાંટા ફૂટતા હોય એવું લાગે છે અને બળતરા થાય છે. આ પિત્ત સાથે સંકળાયેલું છે. તો પિત્ત સાથે સંકળાયેલું એમાં પણ સીતોપલાદી છે. પેલું તો લેવાનું જ છે, સૂક્ષ્મ રેચક તો લેવાનું છે ને લેવાનું. પણ અહીંયા આપણે ગળોની જગ્યાએ ફક્ત સીતોપલાદી ઘી સાકર ને મધ સાથે, અથવા તો ઘી સાકર સાથે સીતોપલાદી અને મુલેઠી ઠંડક, બેસ્ટમાં બેસ્ટ, મોઢાની ઠંડક, જીભની ઠંડક, ચાંદાની ઠંડકમાં જેથી વધથી મોટું કોઈ ઔષધ નથી એવું કહીશ તો થોડી અતિશયોક્તિ થશે. પણ જેથી મધ એટલે મોઢાના રોગની એક ગળા, જીભ, ચાંદા અને છેટ ફેફસા સુધી હરેક જગ્યા ઉપર જેઠીમધ એક એવું કામ કરે છે. આ બધી વસ્તુ ઘરમાં હોય ના હોય તો બધું જ બધાને પોતપોતાની આજુબાજુના વિસ્તારના 2 કિલોમીટરમાં દોડાવે ને ગાડી તો બધું જ મળી શકે છે. એવું જરૂરી નથી ઘરમાં સ્ટોક કરીને રાખવું, પણ થોડું ઘણું રાખ્યું હોય તો ગમે ત્યારે ઉપયોગી થાય છે. ડૉક્ટરની વિઝિટ કરતાં પણ જે આપણે બીજી દવાઓ પેટમાં ઠાલવીએ છીએ એના નુકસાનથી આપણે 100%માં બચી શકતા હોય છે. તો પિત્તની અંદર રેચક તો જરૂરી જ છે. હવે એરંડિયું છે એ પિત્તનાશક પણ છે ને એન્ટીબાયોટિક પણ છે ને એન્ટીસેપ્ટિક પણ છે. એની સાથે ઉપર ગળો અને સૂંઠ પીએ એટલે વાયુનું અનુલોમન થાય, અને એરંડવૃષ્ટ હરિતકીના કારણે વીટ પેટમાં ના આવે. એટલું આયુર્વેદ શાસ્ત્ર એ આપણને આપ્યું છે.
અને આ બધા આજના જે વેબિનાર છે ને, એ તો જુનિયરો ખાસ કરીને આવા 10 વેબિનાર એક સરખા સાંભળે ને તો પણ 10 થી 20% એને પ્રેક્ટિસ કરવામાં કોઓપરેટ થાય. બીજું તેમના ગુરુજીઓ પાસેથી શીખવાનું છે. હું ગુરુ નથી. જે કોલેજ કાળમાં શીખેલા હોય એ શીખવું જ જોઈએ. પણ આજના વેબિનાર એટલા બધા ઇમ્પોર્ટન્ટ છે કે એની અંદર જે હું સ્વાનુભૂત પ્રયોગો બતાવી રહ્યો છું, એના પ્રયોગો હજારો પેશન્ટ ઉપર થઈ ગયેલા છે. પેઢીની અંદર, 2 પેઢીની અંદર, 3 પેઢીની અંદર. અને હું એક જ નહીં, આમાં અત્યારે આપણી સાથે જોડાયેલા આપણા તમામ પ્રકારના વૈદ્યો પાસે પણ આ પ્રકારના પ્રયોગો હોય છે. અને એમાંના પ્રયોગોની સાથે સાથે આ ઇમ્પોર્ટન્ટ એટલા માટે કહું છું કે ઇન્સ્ટન્ટ રિઝલ્ટ. પેટ સાફ થયું, ગળોનો ઉકાળો પેટમાં ગયો અને 2 કલાકની અંદર આપણી સામે રિઝલ્ટ. લોકોને એવું લાગે કે આની અંદર એલોપેથિક દવા હશે, આટલા સરસ પરિણામ આપે એવી માત્ર ને માત્ર હું અત્યારે જે બતાવી રહ્યો છું એ દવાઓ. એટલે સમજણપૂર્વકના આપણા જે વેબિનાર છે, બધા જ વેબિનારમાંથી કંઈ ને કંઈ પોતાની એક દવા ઉપરનો એક હરેક વૈદ્યોની એક શ્રદ્ધા હોય છે. પણ આ તો કઈ દવા એવી છે કે એની પર શ્રદ્ધા નથી, એ નક્કી નથી. તો સાથે સાથે વધારે પડતું પિત્ત હોય તો આપણે આગળ વાત ઘણી વખત કરી ચૂક્યા છીએ કે 25 ગ્રામ જીરું, 25 ગ્રામ વરિયાળી, 25 ગ્રામ દાણા અને 75 ગ્રામ સાકર પાવડર. આ એક ઔષધ એવું છે કે કોઈ પણ પ્રકારનું પિત્ત, કોઈ પણ પ્રકારના પિત્તથી થયેલા રોગો આગળ આપણે જે વાત કરી રહ્યા છીએ એમાં પણ આવશે. અને બધા માટે થઈને એકાએક એવું ઔષધ છે કે જેનું સેવન કરવાથી એસિડિટી, ચાંદા, પછી દાહ એટલે કે કોઈ પણ જગ્યાની બળતરા, બધા ઉપરનો કંટ્રોલિંગ પાવર. એટલે વરિયાળી ન મળે ને ધાણા જીરું એકલું લો તો પણ ચાલે, પણ વરિયાળી પણ એની સાથે જોઈન્ટ કરવાથી ખૂબ સરસ પરિણામ મળે જ છે. આ પ્રમાણે અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ, વાત જ અને પિત્ત જ. હવે કફજની અંદર સામાન્ય કફ હોય, જ્યારે આપણને એમ થાય કે ભાઈ કફ જે છે અને અસાધ્ય રોગ નથી, કફથી પણ જીભની અંદર પ્રોબ્લેમ આવતા હોય, તો એની અંદર સીતોપલાદિક જ છે. પણ માત્ર ને માત્ર અહીં થોડી આપણે અનુપાનને ચેન્જ કરીએ છીએ. પહેલામાં આપણે જેઠી લેતા હતા, ત્યારે કફજ, જીભને કફજની આપણે વાત કરી ચૂક્યા છે. મોઢા જીભમાં સોજો આવે, જીભ ખેંચાય, જીભ ગણાય, બોચવા બોલવામાં આપણને લોચા પડતા હોય એવું લાગવા માંડે, ત્યારે પાક છો એવું લાગે, બળતરા થતી હોય, ગળામાં અને જીભમાં ખજવાળ આવતી હોય ને લાળ ખૂબ પડતી હોય. જોકે લાળ પડતી, ખજવાળ આવતી અને બળતરા હોય ત્યારે 100% ઇમરજન્સી કોઈ પણ પાસેથી એનું નિદાન જાણવું ખૂબ જ જરૂરી છે. મારી પાસે આવો અને આ ત્રણેય સિમ્પટમ્સ મને દેખાય તો મારે પણ અમુક પ્રકારના હવામાં તીર ન છોડાય અને પેશન્ટ્સને સાચા અર્થમાં એને એ રોગમાં કંઈ છે કે નહીં એની ખાતરી થઈ શકે. પાક જેવું કોઈ પણ જગ્યાએ દેખાય તો એનું બાયોપ્સી લેવું જરૂરી બને. એટલે આ એક ચેતવણી છે. હા, એવું જરૂરી નથી. થયું હોય તો, સામાન્ય હોય તો ગભરાઈને એને મગજ ઉપર લેવાનું. આ એક સમજણ માટેનો આપણા વેબિનાર છે ને, એ બધા સમજણ માટે. અને તાત્કાલિક વૈદ્યની સલાહ લઈ અને એમાં જે કંઈક ઘટતું હોય એ કરવું જોઈએ. હવે સામાન્ય કફની અંદર આપણે શું લેશું તો કે સીતોપલાદિક ચૂર્ણની અંદર લીંડી પીપર. પહેલામાં આપણે ઘી સાકર સાથે સીતોપલાદિક લઈએ છીએ, ખાલી ઘી સાથે લઈએ છીએ, દૂધમાં એના કોગળા કરીએ. સમજજો બરાબર. વાતજમાં, પિત્તજમાં ઘી સાકર સાથે લઈએ છીએ, કોગળા કરવામાં દૂધ સાથે લઈએ છીએ. અને અહીંયા આપણે લીંડી પીપર અને સીતોપલાદિક ચૂર્ણ અને પ્રવાલ પિષ્ટી, વૈદ્યોનું માર્ગદર્શન ખાસ લેવું. પ્રવાલ પિષ્ટી, લીંડી પીપર અને સીતોપલાદિક ચૂર્ણ. જ્યારે હજુ અસાધ્ય રોગ સુધી આપણે પહોંચ્યા ન હોઈએ અને સામાન્ય ક્યારેક ખજવાળ, એવું તો ઘણી વખત થતું હોય છે, ક્યારેક સામાન્ય જીભમાં સોજો, બોલવામાં લોચા પડતા હોય કે આવું કંઈ થતું, જીભ મોટી થઈ અથવા તો જીભ ખેંચાતી એવું લાગે તો સીતોપલાદિક ચૂર્ણ એની અંદર અને લીંડી પીપર, 1 રતી લીંડી પીપર, અડધી રતી પ્રવાલ પિષ્ટી
અને 2 ગ્રામ જેટલો સીતોપલાદી ચૂર્ણ, ઘી સાકરને મધમાં વિષમ ભાગે લેવાનો. જીભની અંદર આવેલો સોજો, કફ, લીંડી પીપર હંમેશા કફનો નાશ, એઠીમત પણ કફનો નાશ કરે જ છે, પણ લીંડી પીપર એનાથી એક સ્ટેજ આગળ છે. અહીંયા લીંડી પીપર એટલા માટે હું લઉં છું કે લીંડી પીપર કફની અંદર એક સ્ટેજ જેથી મદદથી આ બધી વિશ્લેષણ કોઈ કરતું નથી અને કદાચ ધ્યાન બહાર પણ હોય છે, તો એનો એક સ્ટેજ હોય. લીંડી પીપરથી એક સ્ટેજ આગળ તો કે અક્કલ કરો. જ્યારે એનાથી કંટ્રોલ ના થાય અથવા તો કષ્ટસાધ્ય રોગ હોય તો એમાં આપણે એની સાથે ખાસ કરીને લીંડી પીપર અને અક્કલકરો લેવો. અક્કલકરો લેવાય, કારણ કે અક્કલકરો છે એ લીંડી ન મળે તો એનો પર્યાય લીંડી પીપર છે. લીંડી પીપર ન મળે તો એનો પર્યાય એના કંઠોડા છે, પીપળી. તો આયુર્વેદ શાસ્ત્રની અંદર એક ન મળે તો બીજું, ને બીજું ન મળે તો ત્રીજું. ખાદ્ય પદાર્થમાં ખાંડ ન મળે તો ગોળનો શીરો બને. એવી રીતે ઋષિ મુનિઓએ કેટલું સંશોધન કરીને આપણા જીવનની અંદર કેટલું આપણને આપ્યું છે ને એનો આપણે વિચાર ના. તો આ રીતે જ્યારે અને એનાથી અસાધ્ય દેખાય તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી. એ જગ્યાએ પાક જેવું લાગતું હોય, વધારે ખજવાળ જે જગ્યા ઉપર આવતી હોય અને ત્યાં વધારે બળતરા થતી હોય તો એનો જે એક્સરે છે, પછી સીટી સ્કેન છે કે જે થતું હોય ચેતવણી સ્વરૂપે કરવાનું છે. કંઈ ઘણી વખત નથી હોતું. ઘણા લોકો 6 મહિને કંઈ ન હોય તો રિપોર્ટ કરાવતા હોય, તો આવો એક જ રિપોર્ટ કરાવીએ તો આપણે ફર્સ્ટ સ્ટેજના કોઈ પણ રોગની શરૂઆતમાં આપણને. અને આ જે સિમ્ટમ્સ છે એનો ખુલાસો એટલા માટે હું કમ્પ્લીટલી નથી કરી શકતો કાનૂની ચેતવણીની દ્રષ્ટિએ કે આપણે એવું ન કહી શકીએ અસાધ્ય રોગમાં કે આવું હોય તો આ થઈ જ જાય, કારણ કે એના ઉપર એક કાનૂની પાબંદી છે. એટલે ડૉક્ટરના માર્ગદર્શન નીચે કરવાની વાત. ડૉક્ટરના માર્ગદર્શન નીચે આવું આપણે કરી શકાય. તો જીભના જે 6 પ્રકારના રોગો અને એમની જે કંઈ સારવાર છે એ વિશે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ જીભની વાતને. અને હવે તાળવાની વાતો કરીએ. નથાષ્ટો તાલુ જગદા અર્બુદમ તાલુ પીઠિકા કચ્છપી તાલુ સહિત કલક સુંડી તાલુ સોઠ તથા તાલુ પાકસ્ય પુષ્પુટમ. અર્બુદ ખાસ તાળવાની અંદર અર્બુદ ને બહુ, તાલુ પીઠિકા અર્બુદ, કચ્છપી તાલુ સહિત, ગલસંડી, તાલુ શોથ, તાલુ પાક અને કુપુટ. આ 8 પ્રકારના તાળવાના રોગો જેવું એની વાત આપણે અત્યારે અહીં કરી રહ્યા છે. કારણ કે ગળાની સાથે જીભ સંકળાયેલી છે અને તાળવું સંકળાયેલું છે. નાક કાન ને ગળાનો આપણો સબ્જેક્ટ છે. આપણો સબ્જેક્ટની શરૂઆત ઉદાન વાયુની અંદરથી ઉદર જત્રુગત રોગોની સાથે સંકળાયેલું. તો ગળા સાથે જીભ અને તાળવું સંકળાયેલું છે. તો આજે નાક કાન ને ગળામાંથી આપણે નાકની વાતો ઘણી બધી સરસ રીતે સમજાવી છે. અવાજ નથી આવતો બરાબર ક્લિયર, પણ છતાં સમજી શકાશે. અને નાકના કાન ને ગળાની અંદરથી ગળાના વિભાગમાં જીભના રોગોને પૂર્ણ કરી અને તાળવાના રોગોની આપણે વાત કરીએ તો 8 પ્રકારના તાળવાથી થતા રોગો છે. એમાં તાળવાના મધ્ય ભાગમાં લોહીના કારણે કમરની કડી જેવો સોજો ઉત્પન્ન થાય છે ઉપરના ભાગે, અને તેના લક્ષણ અર્બુદના નિદાનમાં રહેલા રક્તાર્બુદ જેવા થાય છે. રક્તાર્બુદ એટલે શું એ આપણે સમજી શકીએ છીએ. કેન્સરની ગાંઠને રક્તાર્બુદ કહેવામાં આવે. આજનો વિષય બહુ બહુ મહત્વનો છે સમજવા માટે. નિદાન તો આપણે કોઈ કરી નથી શકવાના, પણ સમજણ માટે થઈ અને બહુ જરૂરી છે. અને સાથે સાથે ભયભીત નથી થવાનો વારંવાર વાત કરી. તો વહેલું અર્બુદ એટલે ગાંઠ. હવે એ સાદી પણ હોઈ શકે, ઘણાને તાળવામાં ગાંઠો થાય જ છે, એને બિનાઇન કહેવામાં આવે છે. અને જ્યારે એ કાર્સિનોમા મેલિગેન્સીનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે આવી ગાંઠો કેન્સરની પણ હોય છે. કારણ કે અત્યારે મોઢાના કેન્સરો, જીભના કેન્સરો, તાળવાના કેન્સરો આનું પ્રમાણ અતિશય વધ્યું છે. એટલે આ વિષયને મેં વ્યવસ્થિત રીતે સમજવા માટે થઈ અને એને પૂર્ણ રીતે પ્રકાશમાં લાવવાની કોશિશ કરી. તો રક્તાર્બુદ હોય તો એ પણ તાળવાના કેન્સરના રૂપમાં જ એને ગણના થાય છે, માટે એનું પણ નિદાન કરવું જોઈએ. કમરની કડી જેવો એટલે કમર કાકડી જેવો એક પ્રકારની ગાંઠ ઉત્પન્ન થતી હોય છે.
અને એમાં પણ સોજો ઉત્પન્ન થાય. આ લક્ષણો અર્બુદના નિદાનમાં રહેલા રક્તાર્બુદ જેવા થાય છે અને એને તાલ અર્બુદ પણ કહેવામાં આવે. ઘણી વખત આપણને સંશય થાય ને કે કાર્સિનોમા મેલિગેન્સી અને બિનોઇન આ બે વસ્તુ તો આપણે બધા જાણીએ, પણ આયુર્વેદમાં આવી ગાંઠને શું કહેવાય? ઘણી વખત આવા પ્રશ્નો આવતા હોય છે. હિન્દી ગ્રુપમાં તો ખાસ, કારણ કે એમાં બધા MD ને BA MS જ છે અને બધા જૂના 30-30 વર્ષ જૂના પણ છે, તો એ આયુર્વેદ શબ્દને પકડી રાખવાની વધારે કોશિશ કરતા હોય. તો તાલ અર્બુદ અથવા રક્તાર્બુદ જેવી કમળ કાકડી જેવી ગાંઠ તાળવાના મધ્ય ભાગમાં જોવા મળે તો એ પણ ફૂટીને ઘણી વખત રક્તાર્બુદ હોય તો પણ કેન્સર હોય એવું સાબિત નથી થતું. માટે સમજણપૂર્વક આવું લાગે તો એના પ્રયોગો કરશું. પછી આગળ હવે આપણે વાત કરી લઈએ. પછી ભાગ 2, બીજા ભાગની અંદર તાલુ. આમાં રક્તના વિકારના લીધે તાળવામાં લાલ અને સ્થિર સોજો ઉત્પન્ન થાય છે. પીડા પણ થાય છે અને દાહ પણ થાય છે, બળતરા પણ થાય અને દુખાવો તાળવાની અંદરનો ભાગમાં આપણને શરૂ થતો હોય એને તાલુ કહેવામાં આવે છે. ત્યારબાદ વાત કરીશું તો કફથી તાળવામાં કાચબાની પીઠ, કચ્છપી એટલે કાચબો. આગમાં કફથી તાળવા ઉપર કાચબાની પીઠ જેવો ઊંચો સોજો આવે છે અને એમાં સામાન્ય વેદના. આ પણ એક તાળવા સાથે સંકળાયેલો રોગ છે. પછી ભાગ રોગ ચોથા સ્થાનની અંદર એટલે ચોથા પ્રકારના રોગમાં કફથી કોપ થઈને તાળવાના મધ્યના ભાગમાં મસા જેવું આપણને થાય, માંસ દુષ્ટ થઈને બગડે. દુખાવો પણ નથી હોતો અને કાંઈ નથી હોતું. વધારે પડતા 135 મસાલા ખાવાથી આપણને દુષ્ટ થયેલું માંસ છે એ એક ફાઇબ્રોઇડ્સના રૂપમાં સફેદ કલરનું તાળવામાં જોવા મળતું હોય છે. જે લોકો વ્યસની હોય એના ગળામાં ક્યારેક લાઈટ કે બેટરી મારજો તો આપણને ખાસ આ જોવા મળશે. એ પ્રમાણે એને તાલુ સંહિતમ કહેવામાં આવે છે. અને ત્યારબાદ ગલસુંડી અને તાલુ શોથ. તો ગલસુંડી એટલે એમાં કફના વિકારથી તાળવાના મૂળમાં ફૂલેલું અને લાંબો સોજો ઉત્પન્ન થાય. તરસ ખૂબ લાગે, ઉધરસ આવે, શ્વાસ જેવું લાગે અને કંઠશુંડી પણ કહે છે. એટલે ગળું પકડાઈ જતું હોય છે, અવાજ ઘોઘરો થઈ જતો હોય છે, સ્વર પેટી ઉપર પણ એના કારણે સોજો આવી શકે જ્યારે રોગ આગળ વધે ત્યારે. તો એને કંઠશુંડી પણ કહેવાય છે. અને ત્યારબાદ તાલુપાક. આમાં વાયુને લીધે તાળવાના મોટા ભાગમાં સોજો ઉત્પન્ન થાય છે, ચીરા પડે છે અને એની અસર ફેફસા ઉપર જાય. વિચાર કરીએ તો ખ્યાલ આવે. ભયંકર શ્વાસ ચડી અને માણસને દમ ઉત્પન્ન થાય. જેવો શ્વાસ ચડવાની શરૂઆત થાય એટલે 80% લોકોનું નિદાન લંગ્સ ઉપર જાય. પણ જવાબદાર તાળવું છે. દુખે પેટ ને ફૂટે માથું, આપણી જે કહેવત છે ને, એવું તો ઘણી જગ્યાએ જોવા મળે છે. પણ અત્યારે જે અહીંયા વાતો થઈ છે ખૂબ છીણવટ ભરેલી છે અને ખૂબ જ સમજવા લાયક છે કે ક્યાંય વસ્તુ ક્યાં સંકળાયેલી છે. આની પહેલાના એક વેબિનારમાં મેં વાત કરેલી તાવની, તાવ તૂટી જવો, તાવનો તૂટી જવું વિશે વાત કરેલી હતી નિદાન સાથેની. તો એમાં તાવનું તૂટી જવું એટલે કે 103 ડિગ્રીથી ઓછો તાવ હોય ને પોતા મૂકીએ તો તાવ એટલે એક પ્રકારના શરીરમાં ગરમી પુષ્કળ હોય અને એને કારણે સ્ટીમ ઉત્પન્ન થાય. ને સ્ટીમ એટલે વરાળ. હવે આપણે સામાન્ય તાવમાં પોતા મૂકીએ એટલે વરાળ છે એ પાણીમાં કન્વર્ટ થાય. મેનિન્જાઇટિસના રોગો ઘણા બાળકોને આવે. એક રોગ જ છે પણ મેનિન્જાઇટિસ થવાનો આ એક ઓપ્શન પણ છે કે વધારે પડતું શરીરને તાવમાં ઠંડુ કરવાથી સ્ટીમ, વરાળ તો હોય જ છે. 102 ડિગ્રી તાવ કે 101 ડિગ્રી તાવ થાય તો એ વરાળ છે એ પછી પાણીમાં કન્વર્ટ થઈને જે જગ્યાએ હોય, સાંધામાં હોય તો સાંધાના દુખાવા ઉત્પન્ન કરે, નિમોનિયા હોય તો ફેફસાની અંદર પાણી ભરાય, એને પ્લુરેસી કહેવામાં આવે, સાંધામાં આવે, પગના ગોઠણમાં આવે, કોઈ પણ જગ્યાએ પાણી ઉત્પન્ન થાય. તાવને સીધા પોતા મૂકવા ન જોઈએ. આ પ્રકરણમાં હું બહુ નથી જતો કારણ કે એ પ્રકરણમાં આપણે વાતો કરી ચૂક્યા છે. તો જ્યારે વધારે પડતો શ્વાસ ચડતો હોય ત્યારે મોઢાનો સોજો અને તાળવાના રોગ અને ચીરા પણ જવાબદાર છે. હવે પેશન્ટની દ્રષ્ટિએ, અનુભવની દ્રષ્ટિએ જો વાત કરું તો કેન્સરના એવા ઘણા પેશન્ટને જોયેલા છે કે એને મોઢાનું કેન્સર હોય એને શ્વાસ ચડતો હોય છે.
ત્યારે પછી લોકો એવું વિચારે કે કેન્સર છે ને એટલે હવે શક્તિ ઘટી ગઈ હોય ને એટલે શ્વાસ ચડે. પણ આ સમજી હોય આપણને તો ક્યારેક આપણે વિચારી શકાય કે મોઢાના કેન્સરમાં શ્વાસનો દર્દ હોય તેમાં ફેફસા એટલા બધા ખરાબ નથી થયેલા હોતા, ફક્ત ને ફક્ત મોઢું ખરાબ થયેલું. પછી 7મા પ્રકારની અંદર વાત કરીએ તો પિત્ત કુપિત્ત થઈ તાળવા ઉપર ભયંકર ફોડલીઓ ઉત્પન્ન કરે. જેમ જીભમાં આપણને ચાંદા પડે છે એ રીતે તાળવામાં પણ ચાંદા પડે છે, અને તાળવામાં એ ફોલ્લીઓ થતી હોય છે, અને એ પિત્તની ફોલ્લી હોય એટલે એમાં પીડાશ જોવા મળતી હોય છે અને દુખાવો સખત થતો હોય છે. આ એટલે તાલુ પાક, એક પ્રકારનો પાક ગણવામાં. પેલું છે એ પાકનું સ્વરૂપ ધારણ નથી કરતું. જો કેન્સરની લોકોને દુખાવો ક્યારેય ન હોય, ડોક્ટરો દુખાવા વગરની ગાંઠ હોય તો વધારે ચિંતા. વૈદ્યો હવે તો ખ્યાલ આવવા માંડી ગયો છે એટલે ચિંતા. દુખાવા વાળી વસ્તુ મેજોરિટી બિનોઇલ હોય અથવા તો એની અંદર કોઈ પણ પ્રકારનો પાક થઈ અને મટવાને લાયક હોય, પણ આ તો ડીપલી અંદરથી નીકળે, ખબર જ ન પડે. બીજા ત્રીજા સ્ટેજમાં જ ખબર પડે કે આપણે આવી ગયું છે. અને એ સ્થિતિના નિદાનની વાતો અત્યારે આપણે જીભમાં અને તાળવાની અંદર કરી દીધા. બહુ મહત્વનો વેબિનાર છે સમજવા માટે. તો પિત્તથી કુપિત્ત થઈ અને તાળવામાં ભયંકર ફોડલીઓ ઉત્પન્ન થાય છે. આ છે એનો 7મો પ્રકાર. અને 8 પ્રકારના જે રોગો કહેલા છે એમાં મેદયુક્ત કફના યોગથી તાળવામાં વેદના રહિત સ્થિર બોરના જેવડી ગ્રંથિ થાય. બોર હોય, આપણે જે નાનું બોર ખાતા હોઈએ છે ને, ચણિયા બોરથી મોટી સામાન્ય એવી ગ્રંથિ આપણને જોવા મળે, જેને સોજો. અને આ સોજો ખાસ કરીને આપણા મસૂડામાં પણ આવે છે. દંતકૃમિ, દાંતના વિષયની અંદર જશું આપણે જ્યારે, એ આવશે આપણે અપાન વાયુમાં નહીં આવે પણ સમાન વાયુ અને વ્યાન વાયુ, આની અંદર આપણને જોવા મળશે. ત્યારે એના પર ચર્ચા કરશું. તો મસૂડા સુધી તાળવાની અંદર ઉત્પન્ન થતી વેદના રહી સ્થિર ગાંઠની એક ગ્રંથિ દેખાતી હોય છે. હવે આમાં ઘણી વખત સાદી પણ હોય અને રોગ રહિત પણ હોય ને રોગ સહિત પણ હોય. એટલે ભયભીત થયા વિના આના ઉપચારો તાત્કાલિક કરવા જોઈએ. હવે જેટલી ગાંઠો માટેની વાત કરી છે, કાચબાની પીઠ જેવું તાળવામાં થઈ ગયું હોય, તાળવામાં સામાન્ય અર્બુદ હોય, બધામાં આપણે જે જીભ માટે તેને વાત કરી ગયા છે ને, એ જ ટ્રીટમેન્ટ આની અંદર પણ આવે છે. આમાં જેટલી ટ્રીટમેન્ટ આપણે જીભના રોગો માટે જેટલી કરેલી છે એટલી જ ટ્રીટમેન્ટ તાળવાના રોગોમાં આવે ને આવે. ભયંકર ફોડલીઓ થાય તો આગળ આપણે વાત કરી કાંટા ફૂટે અને શીમડાના કાંટા જેવા કાંટા થાય અને ભયંકર વેદના થાય તો ફૂલાવેલી ફટકડી જ. આજે અહીંયા જે કઈ ઔષધ બતાવવામાં આવ્યા છે ને એ રેકોર્ડિંગ રાખજો અથવા એડિટિંગ થઈ અને જ્યારે પાછો વેબિનાર આવે ત્યારે 2 વખત સાંભળીને એક નોટ કરી રાખી અને એની અંદર આ બધી નોંધ કરવા લાયક છે. કારણ કે આનાથી અવશ્ય 100% તો હું ક્યારે નથી બોલતો, પણ 95% આ પ્રકારના રોગો મટી શકે. સાધ્ય અને કષ્ટ સાધ્ય જે હું અત્યારે પણ આજની તારીખમાં મારા પેશન્ટ્સને આપું છું અને એની અંદર સરસ મજાના પરિણામ પણ મળે છે. મારા જીવનમાં જે વાપરું છું એની જ વાતો કરું છું, ખાલી પુસ્તક આધારિત કોઈ વાત નથી. અત્યારે જે કંઈ ચિકિત્સાઓ અત્યારે આપણા વેબિનારમાં કોઈ પણ સમયે કોઈ પણ ચિકિત્સાની હું વાત કરતો હોઉં છું એ અનુભૂત જ હોય છે અને અનેક પેશન્ટ ઉપર એનો પ્રયોગ થયેલો હોય છે. અને ઘણા બધા આ ગ્રુપમાં આપણા ઘણા બધા લોકોને પણ આ પ્રયોગ આપ્યા પછી એના સારામાં સારા રિઝલ્ટ આપણને મળતા હોય છે. તો કોઈ પણ ગાંઠ જેવું દેખાય, ચાંદા દેખાય, એની અંદર આપણે જેમ આગળ વાત કરી ગયા શીતોપલાદિકના દૂધમાં કોગળા કરવા, ફટકડીના કોગળા કરવા, સાથે સાથે પિત્તના કોઈ પણ રોગોની અંદર કણજી એટલે કરંજનું દાંતણ ઘસી અને એનો રસ છે, પેલા છે ને દાંતણ એટલે આપણી રીતે કરતા હોય, બધા બ્રશ જ કરે, કોઈ દાંતણ નથી કરતું, પણ દવા સ્વરૂપે બ્રશ કરી લીધા પછી કણજીનું આખું દાંતણ ચાવતા 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 જેટલો રસ ઉત્પન્ન થાય એ રસને કડા સુધી લઈ જવો અને એની અંદર એવું લાગે તો થોડોક રસ ઉત્પન્ન થાય તો 2 ચમચી પાણી પી અને જરાક એના કોગળા કરવાથી પણ
પિત્તજન્ય કોઈ પણ રોગ હોય જીભની અંદર, ગળાની અંદર તો ખૂબ જ ફાયદો કરે છે. તો જીભની અંદર આ થતી ગાંઠો અને ગળાની જીભના અને તાળવાની અંદર થતી ગાંઠો અને આટલા સિમ્પટમ્સની અંદરના અસાધ્ય રોગ તરીકે મેં આજે એક સિગ્નલ કેન્સરનું 100% ની અંદર આપેલું છે. મેં નથી આપ્યું, મારું કંઈ નથી. ઋષિમુનિઓએ આપણને આજથી હજારો વર્ષો પહેલા આપી ગયા છે. એની સાચા અર્થમાં આયુર્વેદના નામને ઇંગ્લિશમાં કન્વર્ટ કરીને મેં સમજાવવાનું. તો બધા આમાં તો જોડાયેલા તો લગભગ 95% નિર્વ્યસન જ હોય છે. પણ જીભને બચાવવા માટે અને તાળવાને બચાવવા માટે થઈ અને એક સંકલ્પ લઈને આજે અહીંથી આ વેબિનાર સાંભળીને બહાર ઊભા થઈશું કે અમે કાચી પાતળીના માવા બંધ ન થાય તો કાંઈ નહીં, પણ આખા દિવસમાં 7-8 ખાતા હોઈશું તો એમાંથી એક જ ખાઈ અને ધીમે ધીમે આ વ્યસન મુક્ત થવાશું. અને વ્યસન મુક્ત થવાથી ઘણા બધા રોગો અને ઘણી બધી પ્રકારની આદતોથી ઘણું બધું ગિરનારના 10,000 પગથિયા ચડવા જેવું લાગતું હોય છે, પણ અંત એટલે કે એના પછીનો જે આપણો સમય આવે છે એ ખૂબ સારો હોય છે. વર્ષ દિવસ થોડી મુશ્કેલી પડે છે. મનની મક્કમતાથી જ વ્યસન મુક્ત થવા, બાકી કોઈ તાકાત આપણી નથી કે આપણે હા દવાઓ તો ઘણી બધી છે. ભાવિનભાઈએ એક મને મોકલેલું ને એની અંદરથી મેં વ્યસન મુક્તિના કેટલાય વેબિનાર લીધેલા. તો એની અંદર જે ફાઇબ્રોઇડ્સ થાય છે તમાકુ ને ચૂનાને કારણે, ચાંદા પડે છે ગળામાં, તાળવામાં, મોઢામાં, આ બધામાં આપણને વધારે પડતા મોઢાના રોગો એટલે કે જીભના રોગો અને તાળવાના રોગોમાં વ્યસન 100% જવાબદાર છે અને છે. તો આજે જીભ અને તાળવા, નાક કાન ને ગળાના રોગોમાં ગળાના પર્યાય 2 પ્રકારના એમના સેમી પ્રકાર એટલે કે એની સાથે સંકળાયેલા, એની સાથે ચીપકેલા જીભ અને તાળવું, ગળાની સાથે સંકળાયેલા 2 વિષયને ન્યાય આપીને ઉદાન વાયુ તો હજી 10 વેબિનાર થશે પણ ચાલુ રાખવા છે, કારણ કે આમાંથી ખૂબ જાણવાનું ચિકિત્સા સાથે મળશે. અને આના પ્રયોગો કરજો. કોઈને કરાવવાની જરૂર લાગે તો માર્ગદર્શન આપણા વૈદ્યો છે જ. કોઈ જગ્યાએ એમની પણ રાય લેવી પડે તો લેવી, એમની પાસેથી પ્લસ પોઈન્ટ કોઈ બીજી દવાનું માર્ગદર્શન મળે તો પણ લેવું. અને જીવનને જીભ અને તાળવાના રોગથી આપણે મુક્ત બનીએ, વ્યસન મુક્ત બનીએ એવી ભગવાનને પ્રાર્થના કરી અને આજના વેબિનારને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. સર્વત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો, જેમણે આજે ઉદર રોગો અંતર્ગત જે ગળાના રોગો, મોંના રોગો વિશે માહિતી આપી, ખાસ કરીને જીભના રોગો અને તાળવાના રોગો વિશે માહિતી આપી. ખૂબ ખૂબ આભાર. હવે ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. પુરોહિત સાહેબે જે સૂક્ષ્મતાથી આજના મુખ્ય મુખના અંગો જીભ અને તાળું બહુ વિસ્તારથી, ઊંડાણથી અને અમુક જગ્યાએ ગાર્ભિક ઇશારા કરીને જે જ્ઞાન આપ્યું તે બદલ પહેલા હું આભાર આપું, એટલે આભાર કરીશ, એમનો આભાર માનીશ, કરીશ કરતા. અને અગત્યની વાત કે આવા રોગો માટે આમ તો આપણો જ્ઞાની મંડળમાં તો એવી શક્યતા બહુ ઓછી થઈ ગઈ હવે, પણ ચિકિત્સક પાસે જઈએ આધુનિક, ત્યારે એમના શબ્દો આવા રોગો માટે જે રીતે એમની ભાષામાં એ લોકો વર્ણવતા હોય છે એમાં એક ડરનું વાતાવરણ ઊભું થાય છે. બીજી વાત કે આપણા મુખ રોગ માટે, મુખના એટલે અત્યારે જે વાત છે એ જીભની વાત છે, પણ મુખના વિવિધ દાંતના બધા જ રોગો માટે જેટલું આયુર્વેદમાં
સૂક્ષ્મથી સૂક્ષ્મ રીતે નિદાન અને ચિકિત્સા જે આપી છે એટલી કદાચ જે અભ્યાસુ હશે એ લોકોને ખબર હશે કે એટલું મોડર્નમાં જોવા મળતું નથી. એટલે આજના વિષયને જે રીતે પુરોહિત સાહેબે જે રજૂ કર્યો મંથન કરવા જેવો છે. હું ફરી કહું કે જેટલું આ ભૂખના રોગો અને ઉદ્ધવચત્રો રોગોમાં જેટલું આયુર્વેદમાં નિદાન અને ચિકિત્સા અને વિવિધ યોજનાઓ ચિકિત્સાની યોજનાઓ એટલી મોડર્નમાં નથી. તો પુરોહિત સાહેબનો આભાર માની અને વિરામ લઈશ. જય ધન્વંતરી. જય ધન્વંતરી, જય ધન્વંતરી. હવે આભાર. હવે ત્રિપાઠી સાહેબને કંઈક કહેવું હોય તો 2 શબ્દો કહી શકશે. जय धन्वंतरी, जय आयुर्वेद, गुरुवर को प्रणाम। मैं यही कहना चाहूँगा कि राजपुरोहित साहब हैं और भी इस तरीके से जो बहुत ही अनुभवी वैदिकगण हैं, वो अपने आप में आयुर्वेद सार संग्रह है। तो हम लोग बड़े भाग्यशाली हैं कि ऐसे अनुभवी और दूरदृष्टा वैद्यगण और डॉक्टर्स हमारे इस ग्रुप में अवेलेबल हैं और जो सूक्ष्म से सूक्ष्म चीज़ें दिखा पाते हैं। जीव और तालु की आज बात हुई। जीव और तालु कहीं ना कहीं उस कंजंक्शन पॉइंट पे हैं जो हमारे ऑलमोस्ट सारे के सारे जो सेंसरी ऑर्गन्स हैं उसके कंजंक्शन पे हैं। और यहाँ पे उन्होंने बहुत ही अच्छा विवेचन किया है कि जो वहाँ पे रोग होते हैं, एक तो पेट से रिलेटेड रोगों की जड़ है उधर से, जो कि वायु के कारण हो सकता है। दूसरा कफ प्रधान प्रदेश है। कफ प्रधान प्रदेश होने के कारण कफ और वायु का मैक्सिमम जो है वहाँ पे प्रॉब्लम हो सकता है। उसके कारण उस तरीके की जो भी दवाएं उपयोग होती हैं वो दवाओं का वर्णन किया। और साथ में अगर जो पाचन तंत्र है उसकी गर्मी है तो उसके कारण जो चीज़ें हो सकती हैं उसका भी इससे बढ़िया और इससे सूक्ष्म विवेचन कहीं मिलेगा नहीं, किसी किताब में नहीं। तो बहुत बहुत धन्यवाद। साष्टांग दंडवत प्रणाम। આભાર. પુરોહિત સાહેબને હું કેટલાક પ્રશ્નો પૂછું છું. પુરોહિત સાહેબ, આજે મોઢામાં ચાંદા પડતા હોય છે, જીભમાં, દાંતમાં ને તાળવામાં, બધી જગ્યાએ. તો ચાંદા પડવાનું કારણ કબજિયાત છે કે બીજું કોઈ કારણ હોય છે? એમાં પિત્ત પણ જવાબદાર છે અને કફ પણ જવાબદાર છે. આપણે આગળ વાત કરી ગયા. પણ કબજિયાત અને આંતરડાની ગરમી પણ એટલી જ જવાબદાર છે. જે અત્યારના વિષયમાં એટલા માટે નથી લીધું કે 1 કલાકની અંદરથી પછી લાંબો વિષય થતો હતો. હકીકતમાં જીભ અને તાળવાના રોગોની ઉદાન વાયુની સાથે સાથે અપાન વાયુ પણ સંકળાયેલો છે. એટલે મોટા આંતરડાની અને નાના આંતરડામાં ગરમીનું પ્રમાણ હોય અથવા જેમને ભસ્મક એટલે કે વધારે પડતી જઠરાગ્નિ સાથે થવાના કારણે કબજિયાત રહેતી હોય તો પણ મોઢામાં ચાંદા પડી શકે છે. બરાબર, સરસ. બીજું એક કાકડા પણ મોંની અંદર જ આવેલા છે. કાકડાનો સોજો થઈ જતો ઘણાને જોવા મળતો હોય છે. તો એના માટે શું જવાબદાર છે? કાકડાનો સોજો આવતો હોય છે. એક તો જો અનુભવી કોઈ વૈદ હોય અથવા ન હોય તો આપણા ઘરનું હોય તો પહેલા થોડું શીખવાની કોશિશ કરવામાં આવે તો એક સરસ મજાનો પ્રયોગ આપું છું. મોઢામાં વેલણ અથવા ચમચી, બાળક નાનું હોય તો ચમચી અથવા વેલણ રાખવું પડે છે, નહીતર આપણને બટકું ભર લે. પછી આપણી જે મોટી આંગળી હોય ને એના ઉપર સેજ માખણ અને સેજ હળદર લગાડી અને 2 બાજુના જે કાકડા ઉપડેલા હોય ને કાકડાને 2 બાજુ તમે આંગળીથી સેજ દબાવીને બેસાડી દો તો પણ કાકડા જિંદગીમાં કદાચ બીજી વખત થતા હશે, નહીં થતા એવું નથી, પણ એને કાકડા બેસાડવા કહેવાય. અને ઘણા બધા લોકોને આવા કાકડા બેસાડવાથી કાકડાનો ઉપદ્રવ જતો રહે છે. બીજું સોજો એટલે પુનર્નવા વાત અથવા સાટોડીનો ઓગળા કરવા ઉકાળો બનાવીને અને
એમાં થોડુંક બાવળની છાલ અને લોદ્ર છાલ સમજી લેવા જેવી વસ્તુ છે. લોદ્ર છાલ અને બાવળની છાલ ખાસ કરીને બંનેમાં ટેનિન વધારે છે. પિતલિયા સાહેબ, એ તમારો વધારે વિષય છે. તો ટેનિન વાળી કોઈ પણ પદાર્થ જેમાં તુરાશ વધારે હોય એના કોગળા કરી અને આ રીતે માખણ અને હળદરવાળી આંગળી કરી અને બે બાજુના કાકડા બેસાડી દેવામાં આવે તો ખૂબ જ સરસ પરિણામ મળે છે. સોજો પણ ઉતરી જાય છે. બાળક ઘણી વખત કફની ઉલટી પણ કરે છે, એમાં કફ પણ નીકળી જાય છે અને ખૂબ સારું પરિણામ મળે છે. સરસ સરસ. બીજું આપણું ઘાટી કહેવાય, એટલે ઘાટી એટલે કે આપણે યુવ્યુલા ઉપર પણ કેટલીક વાર સોજો આવતો અથવા ઇન્ફેક્શન લાગ્યું હોય છે, એટલે ગળામાં બળતરા થતી હોય છે મોઢામાં ને એમાં, તો એના માટે શું હા, તે ઘાટી પણ એક રોગ છે. ઘણી વખત આપણે જોઈ શકીએ છીએ. બહુ નાનું 1.5 વર્ષ સુધીનું બાળક હોય તેના માથામાં, બાળક જન્મે ત્યારથી આપણે બધાને એક ખાડો હોય છે, પણ એ ખાડો પાવલી જેટલો હોય, પણ એ ખાડો જ્યારે 1 રૂપિયાના સિક્કા જેવડો થઈ જાય ત્યારે સમજવું કે બાળકને ઘાટી પડી છે. અને એમાં પણ માખણની આપણી પહેલેથી બીજી મોટી આંગળી ઉપર છે માખણ લઈ અને ઘાટી ઉપાડતા હું પોતે પણ આજની તારીખમાં કોઈ બાળકને હોય ને ડાઉટ પડે તો ઉપાડું જ છું. તો નીચેથી એના પગ પકડી રાખે, એની મધર હોય કે દાદી હોય કે જે કંઈ સાથે બહેનો હોય કે ભાઈ હોય, પકડી અને મોઢું પકડી રાખવાનું અને માખણ ચોપડી, નખ કાપી, હાથને પેલા ખૂબ સાફ કરી, ગૌમૂત્ર હોય તો ગૌમૂત્રથી, માટીથી અથવા તો સારા સાબુથી સાફ કરી ખૂબ લૂછી અને એના પર રાખી અને ભાગને સહેજ અધર કરતી વખતે એના ગળા ઉપર આપણે હાથ રાખીએ તો ઉપર ખાડો હોય છે ને એ તરત જ ખાડાની અંદરનો ભાગ ઓછો થઈ જાય છે. અમારો સ્વાનુભૂત પ્રયોગ છે, હું ઘાટી ઉપાડું છું. આયુર્વેદ શાસ્ત્રની દ્રષ્ટિએ જે ખાડો હોય છે ત્યાં ગોળ મૂકી અને એની ઉપર રૂની થેપલી મૂકી દેવામાં આવે. તો જેમ જ્યાં કાંટો આપણને લાગ્યો હોય અને ગોળ મૂકીએ તો કાંટો બહાર નીકળી જાય, એવી જ રીતે પણ એ સેજ ગરમ કરીને ગોળ મૂકવાનો હોય. બાળકને ગરમ ગોળ ના મુકાય, પણ તાળવાની ગરમીના કારણે ગોળ ગરમ થઈ જતો હોય છે અને ધીમે ધીમે તાળવાનો ભાગ છે એ અંદર આવી જાય. ઘાટી 2 પ્રકારની હોય છે. એકમાં બાળકને ઝાડા થાય છે અને બાળક સુકાતું હોય છે, સુક ઘાટી પણ એને કહેવામાં આવે છે. અને એના ઉપચાર તરીકે માથામાં ગોળ મૂકવાનો છે અને માખણની સાથે જો 6 મહિનાથી ઉપરનું બાળક હોય તો એમને પીપરી મૂળના ગંઠોડા અને સેજ અડધા આવે તો ઘાટીમાં પરિણામ મળે. બીજું જે ઘાટી છે, ઘાટીમાં હોચો આવી ગયો, લાલ થઈ ગઈ હોય, ઇન્ફેક્શન લાગી ગયું હોય એવું હોય છે અને બળતરા થતી હોય છે. જે ઘાટી એટલે કે આપણે ઘાટી ઢાંકણ કહે છે ને, એ ઉપર લટકતી હોય છે. આપણે મોઢું ખોલીએ એટલે એ કાકડાની ઉપર કાકડાની યુવ્યુલા કહે એને, યુવ્યુલા. હા, એને દેશી ભાષામાં ગુજરાતીમાં લવી પણ કહેવાય. શરૂઆત થતી હોય છે. થ્રોટ ઇન્ફેક્શનની શરૂઆત ત્યાંથી થાય. એટલે એમાં નાકની અંદર ગાયનું ઘી નાખવાનું અને સૂંઠ સૂંઘવાની, ગાયનું ઘી નાખવાનું અને દહીંની અંદર કાળા મરી અને ગોળ નાખી દહીંના મંડમાં અને એનું સેવન કરવું અને દૂધમાં સીતોપલાદિકના કોગળા કરવાથી તરત સરસ મજાનું એમાં પરિણામ મળી શકે છે. બરાબર છે. બીજું આપણું કેટલાક લોકોને ખૂબ બોલ્યા હોય કે ખૂબ બરાડા પાડ્યા હોય, એટલે કે રાડું પાડી હોય તો અવાજ બેસી જતો હોય છે. તો અવાજ બેસી જાય એના માટે શું કરી શકાય? અવાજ મારો પોતાનો કારણ કે આપણા એક પરમદડીના વેબિનારમાં જોયું હતું, મેં પણ થોડા ભજનોને ગાયા હતા, એટલે મને પોતાને ગાયકીનો શોખ છે અને ઉદાન વાયુ સાથે જો કે આ વસ્તુ સંકળાયેલી પણ છે. એટલે તમારો પ્રશ્ન રાઈટ વે ઉપર છે. તો ટંકણખારને 1 ચપટી જેટલો, બહુ નહીં નહીતર વોમિટ થાય, જીભની નીચેના ભાગની અંદર ટંકણખાર મૂકી દો અને 15 થી 20 મિનિટ સુધી શાંતિ અને 5 મિનિટ મૂકીને ટંકણખાર મૂક્યા પછી એનો રસ થોડો ગળાની અંદર જાય એટલે તરત જ સાકર ચાવવાની ચાલુ કરવાની. સાકરના 8-10 ટુકડા ચાવી જવાના અને 2-3 ટુકડા મોઢામાં રાખો અને ટંકણખાર ને સાકરથી ઘણા બધા લોકોનો તાત્કાલિક બેસી ગયેલો અવાજ ખુલી જાય. પણ લાંબા સમયનો જો આ તકલીફ હોય, સરપેટીનો સોજો હોય તો એના માટે પછી નિયમિત એના બીજા ઉપચાર પણ કરવા પડે. બરાબર, સરસ સરસ. હવે શરદભાઈ વોરા કંઈક પ્રશ્ન પૂછવા માંગે છે. બોલો શરદભાઈ. એમને પણ અવાજ બેસી ગયો હતો. બોલો શરદભાઈ. સાહેબ
મેં એવું સાંભળેલું કે પહેલાના સમયમાં જે દાયણો પ્રસૂતિ કરાવતી એ ગળાના ભાગે એની બે આંગળી દબાવતી એટલે મોટા ભાગના બાળકોને કાકડાનો પ્રોબ્લેમ ત્યારે થતો નહીં, દાયણની સુવાવડથી જન્મેલા બચ્ચાઓને. હા, સાચી વાત છે. બરાબર છે, સરસ. હા, અને સ્વરપેટીનો સોજો મને એકવાર આવેલો બહુ વધારે, એટલે શેઠ બ્રધર્સ વાળા ભાવનગર જે છે એના એક ભાઈ ડોક્ટર છે, શેઠ સાહેબ, એમની એમડી છે, એમની સલાહ લીધી હતી તો એમને મને કોઈ પણ દવા લેવાની ના પાડી અને મૌન રખાયું 15 દિવસનું, સાવ બોલવાનું નહીં, પાટીમાંથી જ વાત કરવાની અને આરામ કરવાનો. તો એ મારા મૌનથી મારો ઈશ્વર પેટીનો સોજો ઉતરી ગયેલો. હા, બરાબર છે, એ પણ શક્ય છે. પણ હવે કામ ધંધો કરવા વાળો માણસ હોય અને મૌન ના પાડી શકે તો એના માટે થઈ આપણો પુનર્નવા અષ્ટકમ અને વરુણાદિક પાઠ, પુનર્નવા અને વરુણાદિક પાઠ એ મિક્સ કરીને 1 ચમચી મધ નાખી અને સવાર સાંજ સેવન કરવામાં આવે તો પણ સ્વરપેટીનો સોજો ઓછો થઈ અને વ્યવસ્થિત બોલી શકાય છે. બીજો પ્રયોગ તરીકે લીંડી પીપર અને ત્રિકટ્ટુ, સૂંઠ મરીને લીંડી પીપર, આનું પણ મધ સાથે સેવન કરવામાં આવે તો એની અંદર ખૂબ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. બરાબર છે, સરસ. બીજું આપણે હરિદ્રા ખંડ હોય અથવા આપણે હળદર અને સાકર, તો એ લેવાથી પણ ફાયદો થઈ શકે પુરોહિત સાહેબ? હળદર તો બેસ્ટ વસ્તુ છે ને. હળદર તો એક સામાન્ય ઘરગથ્થુ ઉપચાર તરીકે ઘણા બધા રોગમાં આપણે ઉત્પન્ન કરે. અને હરિદ્રાખંડ છે ને એ તો આખો પાઠ છે. તો ખાસ કરીને ગળાના રોગ કરતા ચામડીના રોગમાં વધારે કામ કરે છે હરિદ્રાખંડ. પણ આમાં લીધું હોય તો કઈ નુકસાન નથી કરતું. જેમાં દારૂ હળદરનો ખાસ ઉપયોગ થાય છે અને રસવંતીનો ઉપયોગ કરવામાં આવે તો પણ ગળાના રોગમાં તો ખૂબ જ ફાયદો થતો હોય. કઠ, ઉપલેટના કોગળા, બાવળની છાલના કોગળા, લોધરાની છાલ, પછી નિમક, એની અંદર ફટકડી, આવું બધું નાખી અને એક પ્રકારનું ચૂર્ણ તૈયાર કરી અને એના કોગળા કરવામાં આવે તો પણ ખૂબ જ ઉપયોગી થતું હોય છે. હળદરવાળું દૂધ અને કોળિયાવાળો અજમો, આ પણ શરદીને કારણે સ્વરપેટી ઉપર સોજો આવી ગયો હોય, જે સાહેબે હમણાં આપણા વોરા સાહેબે વાત કરી શરદભાઈ, એ રીતનું તો કોળિયાને ગરમ કરવાનું માટીનું અને એમાં અજમો નાખવાનો, એટલે તડતડાટી કરતો અજમો ફૂટે એમાં શેક દૂધ નાખીને એને છમકારી અને આનું સેવન કરવામાં આવે તો પણ ગળાનો સોજો તાત્કાલિક નિર્મૂળ થતો હોય છે. અને આ બધા આપણા જૂના આપણી દાદીમાઓના પ્રયોગ છે. અને આ કોળિયા અજમા કે છે અમારે ત્યાં. હા, ના, બોડી અજમો નહીં, અજમો અજમો યવાની. કોળિયા અજમો કે છે ને, કોળિયા અજમો અમારે ત્યાં એ કરે છે લોકો. ઠીક, બરાબર, ઓકે ઓકે, કોડિયામાં કરે છે, હા, એટલે બરાબર, ઓકે ઓકે, માટીનું કોળિયું. માટીનું કોડિયું, હા, બરાબર છે, ઓકે. અન્ય કોઈને સવાલ હોય તો મોઢા રિલેટેડ, જીભ રિલેટેડ કોઈને સવાલ કાઢવા હોય, related. ગળા રિલેટેડ કોઈ સવાલ હોય, બરાબર? બોલો અનિલભાઈ. આગળ આવશે. અનિલભાઈ હાથ ઊંચો કર્યો છે, બોલો અનિલભાઈ. જય ધન્વંતરી છે. જય ધન્વંતરી, બોલો બોલો. હવે એક સવાલ એવો હતો કે હમણાં કેરીની સીઝન છે, ઘણા ઓલી કાર્બન વાળી કેરી ખાતે ને તેનું મોઢું ઉકાય, સલાઈવા ઓછી થઈ જાય. ઘી, ઘી ને હળદર. એના હા, અને કેરીનો જ રસ, કેરીના રસમાં મીઠું નાખવાનું. સમજો બરાબર, કેરીના રસમાં જ મીઠું નાખવું, કેરીના રસમાં સૂંઠ નાખવાની અને ઘી અને કેરી તાત્કાલિક કાઢેલો રસ, ફ્રીજમાં મૂકેલો નહીં. આ વસ્તુ નાખી વધારે અને એનું સેવન કરાવો ત્યાં સુધી પેટની અંદર કાર્બનની અસર ગઈ હશે ને ત્યાં સુધી કેરીનો રસ જ પાછો ત્યાં ઘીને લઈ જશે. અને બીજી વસ્તુ ઘીનું સેવન વધારે કરાવો એટલે આવી જશે. બીજું ગળો. જી જી, હા, આટલું કરાવો. બરોબર, ખૂબ સરસ છે. બરાબર, સરસ સરસ. હવે અન્ય કોણ ને સવાલ હોય તો પૂછી શકશો. મોઢા રિલેટેડ એટલે કે જીભ રિલેટેડ, ટંગ રિલેટેડ, થ્રોટ રિલેટેડ કોઈને સવાલ હોય તો પૂછી શકશો. લગભગ આમ તો સવાલ ઓછો હશે કારણ કે વેબિનાર ટાઈપનો છે. તો
એમાં ચિકિત્સાની સાથે સાથે શરદભાઈ સંશય ન થાય. શરદભાઈ હાથ ઊંચો કર્યો છે, બોલો શરદભાઈ. પુરોહિત સાહેબ, દોડીનો અર્ક મળ્યો છે તો એને આંખ માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય? હે દોડીનો અર્ક મળ્યો છે તો એને આંખ માટે, જીવંતીનો અર્ક મળ્યો છે તો આંખ માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય? ગુલાબ જળમાં નાખીને પણ કરી શકાય. એ પીવા માટે? પીવા માટે ઉપયોગમાં લેવો હોય તો એને તમે 2 ચમચી દોડીનો જે તમે અર્ક લીધો છે ને, અ, અર્ક હોય તો ઓછી માત્રામાં 1 ચમચી, ઓછામાં ઓછું એને અડધા 1 કપ પાણીમાં 1 ચમચી નાખી ડિઝોલ્વ કરી નાખવાનો. હવે પિત્તજન્ય આંખના જો ઉપદ્રવ હોય તો સાધક પિત્ત છે એ આંખ સાથે સંકળાયેલું છે. તો એના માટે થઈ અને એની અંદર સાકરનો એક ટુકડો નાખવો, કારણ કે અર્ક છે એની અંદર બીજું કંઈ ન નાખી શકાય, પણ વિષમ ભાગે મધ અને ઘી પણ નાખી શકાય. એટલે તમારે જે તકલીફ માટે લેવું છે એ પહેલા તમે થોડી વાત કરો તો એમાં એને તકલીફ વધારે કઈ નથી, આંખ માટે મતલબ સારું રહે એમ, બીજું કઈ નહીં, કોઈ તકલીફ હા, બસ. નથી સાહેબ. હા બસ, તો એ કારણ કે અર્ક છે ને ડાયરેક્ટ ન લેવાય, અને પાણીમાં ડિઝોલ્વ કરવો જ પડે, નકર તીવ્રતા વધી જાય. એટલે સાકર, ઘી, મધ કોઈ પણ વસ્તુ નાખી શકાય, ગુલાબ જળ પણ નાખી શકાય 1 ચમચી. મુકેશભાઈ ધાપા બનાવે છે અને એમને ત્યાંથી પ્રસાદીનો અર્ક આવ્યો છે. બરાબર બરાબર, વાહ. સરસ સરસ સરસ.